ભરૂચમાં જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મકાનની બહાર ચાલતી પેવર બ્લોકની કામગીરી બાબતનો વિડીયો છે। વાયરલ વિડીયોમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। પેવર બ્લોકની કામગીરી ગેરકાયદેસર હોવાનું કહેવાયું છે। કોન્ટ્રાક્ટર અને ધારાસભ્ય ઉપર સવાલોનો મારો ચલાવ્યો છે। જે પ્રકારે આપણે અહીંયા આગળ આવ્યા છે એ સંજય કોલોનીથી લઈને આપણે જ્યોતિનગર પાણીની ટાંકી સુધીના રોડ છે। જે પેલી બાજુનો જે રોડ છે તમે જોઈ શકો છો, જે બની રહ્યો છે નવો, જેનું કામ ચાલુ છે। 4 દિવસ પહેલા જે કામ ગેરકાયદેસર રીતે ચાલુ છે તેનો સોશિયલ મીડિયા પર વિડીયો ફરતો કર્યો હતો, જેથી કરીને આજે તમે જુઓ છો કામ એ 151 વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાનો બંગલો છે। એ બંગલાની બહાર દિવાલથી લઈને રોડ સુધીનો જે રોડ જગ્યા છે એ સરકારશ્રીની જગ્યા છે। તેની અંદર જે તમે જુઓ છો ગેરકાયદેસર રીતે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે। આ મુદ્દે આપણે કોન્ટ્રાક્ટરને બી 4 ફોન કરેલા 4 દિવસ પહેલાં, પણ એમણે ઉપાડ્યા હતા। ગઈકાલે મારા ટેલિફોનિક વાત થઈ છે એમની સાથે। એમની મેં મિનિટ્સ બુક મંગાવી છે અને ટેન્ડરની કોપી મંગાવી છે, જેમાં આ જગ્યાનો ઉલ્લેખ છે કે નહીં કામ કરવા માટે। ગરીબને લારી ગલ્લા ઝૂંપડા એ દબાણ ખાતાને દેખાય છે, પણ તમે જુઓ છો તે પ્રકારે અહીંયા ઘડી એક ધારાસભ્ય પોતાના સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઘરના આંગણાની સામું સારું દેખાડવા માટે, કારણ કે જ્યારે એ આંગણું હતું ત્યારે નીચું હતું ને રોડ બન્યા પછી આ રોડ ઊંચો થઈ ગયો ને આંગણું નીચું થઈ ગયું, કાલે ઉઠીને પાણી ઘરમાં ના જાય, કમ્પાઉન્ડમાં ના જાય, એટલા માટે પેવર બ્લોક રોડ કરતાં બી ઊંચા